વડોદરામાં સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારે ફોર્મ ભર્યું। પોર બેઠક પરથી ભાજપ ઉમેદવાર અંકિતા પરમારે ફોર્મ ભર્યું છે। પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ છે અંકિતા પરમાર। તાલુકા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અંકિતા પરમાર। પોર બેઠક પરથી તેઓ ઉમેદવારી નોંધાવી છે। પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તેઓ રહી ચૂક્યા છે। પોર બેઠક પરથી અંકિતા પરમાર કે જેણે ઉમેદવારી નોંધાવી। પોર બેઠક પરથી કહી શકાય કે અંકિતા પરમારે કહી શકાય તમે ફોર્મ જે છે તે અત્યારે ભરી દીધું છે। તેમની સાથે સીધી વાત કરીશું। શું કહેશો અંકિતાબેન, અત્યારે ફોર્મ ભરી દીધું છે, કઈ રીતે વિકાસની વાતો લઈને લોકો પાસે જશો? તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ફરજ બજાવતા અમે ઘણા એવા વિકાસના કાર્યો કર્યા છે। ગામે ગામ ફરીને, ગલીએ ગલીએ ફરીને મોદીજીની યોજનાઓનો લાભ અપાયો છે। મહિલાઓને ઇન્ડિપેન્ડન્ટ બનાવી છે અને જ્યારે જિલ્લા પંચાયતમાં તક મળી છે ત્યારે એ કામોને વધુ સારી રીતે કઈ રીતે આગળ વધારી શકાય અને વિકાસના કાર્યો ખૂબ જ સારી રીતે આગળ કરી શકાય એ પ્રમાણેના મારા પ્રયત્નો કાયમ રહેશે। મુખ્યત્વે વાત કરીએ તો નૈનાબેન પરમાર અત્યારે નારાજ થયા છે, અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે, કઈ રીતે એમને મનાવવાની કોશિશ કરવામાં આવશે કે હવે આગળ જ કાર્યવાહી થશે? ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે સ્વાભાવિક છે કે પાર્ટી તરફથી એક જ વ્યક્તિનું મેન્ડેટ મળતું હોય છે તો એમની પણ ઘણી ઉપેક્ષાઓ હોઈ શકે છે। તો મને વિશ્વાસ છે કે હું એમને મનાવી લઈશ અને અમારે એવો કોઈ વાદ વિવાદ છે નથી અને હું ભારતીય જનતા પાર્ટી તરફથી જ્યારે મને તક મળી છે ત્યારે હું જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને જીતાડવાનો કાયમ પ્રયત્ન કરીશ। બીજી તરફ વાત કરીએ તો નૈનાબેને આક્ષેપો પણ કર્યા હતા કે પૈસા લઈને ટિકિટ લીધી છે, કેટલા સત્ય છે કે કેટલા જૂઠા છે? વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી, તો એ વસ્તુ પોસિબલ જ નથી, એ થયું પણ નથી, હવે થાય પણ નહીં। એ ભારતીય જનતા પાર્ટીમાં પૈસાની કોઈ વાત આવતી જ નથી। એમાં ઉમેદવારનું કામ જોવાય છે, એનું સ્વભાવ જોવાય છે, વર્તન જોવાય છે અને ટિકિટ મળે છે। હવે આગળ વધી રહ્યા છો, કયા કામો જે અધૂરા રહ્યા છે તેને આગળ ધપાવશો? અત્યાર સુધીમાં તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ઘણા બધા કાર્યો કર્યા છે અને ઘણા બધા હજુ આગળ કરતા રહીશું અને ખૂબ સારી રીતે મોદીજીની યોજનાઓ આગળ વધે, વિકાસના કાર્યો આગળ વધે એ પ્રમાણેના કાયમ અમારા પ્રયત્નો રહેશે। એક તરફ સોશિયલ મીડિયાના આપ સ્ટાર છો, ખાસ કરીને યુવાનોને કેવી રીતે આક્ષેપ કરશો કે જે મુખ્ય છે કે તમામ કામોને લઈને યુવાઓને કેવી રીતે આકર્ષણ મળે? આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીનું વિઝન છે કે યુવાનોને તક આપવી અને ખાસ કરીને મહિલાઓને, તો મહિલાઓને કઈ રીતે ઇન્ડિપેન્ડન્ટ બનાવી, પગભર બનાવી, એમને કઈ રીતે આગળ લાવી એ પ્રમાણેના અમારા પ્રયત્નો રહેશે। મહિલાઓને ખાસ કરીને તક આપવામાં આવશે, યુવાઓને પણ જે રોજગારીના વાતો છે તમામ જે યુવાઓને આગળ ધપાવવાની વાત છે તે કરવામાં આવશે, એટલે કે કઈ રીતે યુવાઓ વચ્ચે જઈને અત્યારે જે મત જે છે તે માંગવામાં આવશે અને ભવ્ય વિજયની અપેક્ષા જે છે તે અંકિતાબેન પરમાર જે છે તે બતાવી રહ્યા છે। જયંતિ સોલંકી, જી મીડિયા, વડોદરા।